નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતના ગોડદરામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના આપઘાત મામલે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. સુરતના ગોડદરામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના આપઘાત મામલે એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, જેમાં એબીવીપીના કાર્યકર્તા દ્વારા સ્કૂલની અંદર પ્રવેશ કરતા પોલીસ દ્વારા તેમને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ અને એબીવીપીના કાર્યકર્તા વચ્ચે થોડા સમય માટે ઘર્ષણ ઊભું થયું હતું, જેમાં 20 થી વધુ એબીવીપીના કાર્યકર્તાઓને પોલીસે ડિટેનની કામગીરી હાથ ધરી છે. આપઘાત કર્યો તો ફી રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આપણને ધ્યાનમાં છે કે થોડા સમય પહેલા ગોડાદરાની અંદર આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8ની વિદ્યાર્થીની એક નજીવી બાબત કહેવાય, જે ફીની બાબત, એ ફી નથી ભરી શકતી. તો એને લઈને સ્કૂલ પ્રશાસન દ્વારા, પ્રિન્સિપાલ, શિક્ષકો દ્વારા એને વારંવાર ટોર્ચર કરવામાં આવે છે કે તમે સ્કૂલની ફી ભરો નહીં તો તમને એક્ઝામમાં નહીં બેસવા દઈએ. તો આને લઈને વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવામાં આવતો. સતત વિદ્યાર્થીનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડવામાં આવતી, ટોયલેટ બાથરૂમની બહાર સતત બે દિવસ ઊભી રાખવામાં આવતી. તો એક આ જે નિંદનીય ઘટના કહેવાય, એ ઘટના કહી શકાય. અને સાથે સરકાર દ્વારા એ બેટી પઢાઓ બેટી બચાવોનો એક અભિયાન ચાલે છે. તો આ સરકારને આ અભિયાન અંતર્ગત આવા કામ કરે છે. તો એક આમાં પણ જે પણ લોકો સંડોવાયેલા હોય, સંડોવાયેલા લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી થાય. અને સાથે સાથે આ જે દીકરી છે એ દીકરીને સચોટ ન્યાય મળે. અને ડીઓ અધિકારી સાહેબ દ્વારા આના પર એક નિયમ બનાવવામાં આવે કે જે પણ ફીનો વિષય છે તો ફીના વિષયમાં એના વાલીઓને સચોટ જાણ કરવામાં આવે, નહીં કે વિદ્યાર્થીને. કારણ કે વિદ્યાર્થી આવા નાની ઉંમરના હોય તો પોતે માનસિક લઈ લેતા હોય છે કે એને વારંવાર સ્કૂલમાં ટોર્ચર કરવામાં આવે તો પોતાની ક્લાસમાં બેઇજ્જતીના કારણે આવું પગલું ભરતા હોય. અને આગામી સમયમાં જો કોઈ વિદ્યાર્થીને આવી ઘટના બનશે તો વિદ્યાર્થી પરિષદ હંમેશા એ વિદ્યાર્થીઓની સાથે રહીને ઉગ્રથી ઉગ્ર આવું પ્રદર્શન કરશે. અને વિદ્યાર્થી પરિષદની માંગ જો આ સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદના ધરણા પ્રદર્શન સતત અહીંયા ચાલુ રહેશે. મનોજ જૈન, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય કારોબારી સદસ્ય, આદર્શ પબ્લિક સ્કૂલ જે ગોડાદરા વિસ્તારમાં આવેલી છે. અને ત્યાં જે બાળકી છે એણે પોતાને જીવન ટૂંકાવી લીધું, આત્મહત્યા કરી લીધી. એ પણ શા માટે? તો એક નાના કારણ માટે કે સ્કૂલની અંદર એને ફીસ નથી ભરી હતી. અને ફીસનો લેવો દેવો એ પેરેન્ટ્સ અને પ્રિન્સિપલ ટીચરનો હોય છે, એમાં સ્ટુડન્ટનો કોઈ રોલ હોતો નથી. અને આ જે વિસ્તાર છે ગોડાદરા વિસ્તાર, એ પરપ્રાંતીય વિસ્તાર છે. અહીંયા સ્લમ એરિયો વધારે છે અને મધ્યમ વર્ગીય, ગરીબ વર્ગીય વિસ્તાર છે. એટલે અહીંયા આપણે માની શકીએ કે કોઈની પરિસ્થિતિ કોઈ સમય ખરાબ હોય કે નહીં ભરી શક્યો હોય તો એમાં વિદ્યાર્થીને આવું મેન્ટલ હરેસમેન્ટ કર્યું એ બહુ ખોટી બાબત છે અને નિંદનીય બાબત છે. એટલે આ જે સ્કૂલ છે એના માટે અમે ડીઓથી પણ માંગણી કરી છે કે આના ઉપર વ્યવસ્થિત કાર્યવાહી થાય અને આનો લાયસન્સ રદ થાય. અને ભવિષ્યમાં પણ બીજી કોઈ સ્કૂલો આવો કૃત્ય નહીં કરે, આવી બાળકીઓને પોતાનું જીવન નહીં ટૂંકાવવું પડે, એના માટે દાખલો બેસે. અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ સતત વિદ્યાર્થીઓ માટે કામ કરતું આવ્યું છે. એટલે કોઈ પણ દિવસ આવા કૃત્ય નહીં ચલાવવામાં નહીં આવે. અને આજે તો ધરણા પ્રદર્શન છે અને જો અમારી માંગણી નહીં સંતોષાય અને આ સ્કૂલનો આ લાયસન્સ રદ નહીં થાય અને પ્રોપર કાર્યવાહી નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે. અને એની પૂરી જવાબદારી સ્કૂલ પ્રશાસનની અને સરકારની રહેશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.